મમ્મી ગુડ મોર્નિંગ. મોર્નિંગ. કામ વેલો ફૂલડીએ ખેતી વાળો આવ્યો. ખેતીનો વારો આવ્યો. ગુડ મોર્નિંગ. તો ગાઈસ પપ્પા ને મમ્મી બે દિવસે ખેતરમાં આવીએ ઓટો મારી. કારણ કે ભાગ્ય આલી તો એમના છોકરો નોકરી જાય છે ને તે કી અમારે નહીં બાબુ. તમે કીધું કે તને ચોમાસું છે તેમાં ફળીઓ જાતે જ વાવીએ ને અમી. જાતે જ વાળી પછી સુકી પડે છે એમાં જ્યારે વાંચ્યું શું કરી તો ગાઈસ મગફળીઓ આવે ચોમાસામાં ખાલી પોણીએ પાવા નહીં રહ્યા, ખાલી વાઈન છૂટા, ખાલી હેડ કરાવી પડશે. હા હો ખાતર ભરી અને મગફળીઓ કરી દો. પેલા ગાલ્લો લઈને જતા હતા, હવે ખેતરમાં બાઈકો લઈને જઈશું. હા એ ગાડી જાય જ નહીં ખેતરમાં. તો કઈ મમ્મીને હેડે ખેતરમાં. ચલો આપણે છોડવાનું ફોન કરી દઈએ. એક વર્ષમાં આટલો વિકાસ થવાનો. એલોવેરા, તુલસી, પારિજાત ને પેલું ખબર નહીં શું છે. આ બાદ તુલસી, મોગરો, બોરસલ્લી. ફેસ ક્રીમ સુગર 2-3 મહિના પડી જાય ને. હા તો ખુલ્લી અંદર ચીવ થી છે. સ્મેલ આવે છે. ચીવ થી મેરો કો દાગ દામ દે દો. દે તો જેવું આવું બધું નહીં ફ્રી. એટલે અહીં નહીં શીડાય એવું ના પડી ચમ એવું ના પડે તો ક્રીમમાં તો શું કરું પડવું જો. સ્મેલ આવે ઓછી પૂરદે કેટલા દિવસમાં ફેંકવું હતું પણ મેળ જ નતો આવતો. આજે ફેંકી દીધો. ક્રીમ એ કાટ હુઆ. હા જો બચ્ચો જો ખિસકોલીનો મારા થો મોટો થવા દે. ટીના મીના હજુ આંખો નહીં ખુલી હો. હવે મરી જાય ને તો આપણે ભગવાનનું હોય ને હોનાની ખિસકોલી બનીને આવી પડે. હવે શાંત થઈ ગયું ને ભૂખ મટી ગઈ તો પીલે હું હવે બહાર જઉં છું. પછી છે ને બપોરે ચટણી આવશે તારે ખાવાનું. ચોકન જોવા તમે ડોબાળા તો અહીંયા આવી. અમે જેલા છીએ હું સેલ ભરવા ગયા હતા. તો ગાઈસ હવા પહેલા તો ગાડી સાફ થાય છે. આ તમે જઈએ છે પેલા કહી દીધું કે છેલ્લે પછી રાખવાનું હતું. અરે બોય શું કરવા મૂક્યું છે પાછું. ટીકાનો લગ્નનો વરસ ચેલો થયો 19, 20, 21, 22, 5 વરસ થયો. 5 વર્ષમાં આપણે ઘણું પેલી કરી નાખ્યું નહીં. 5 વર્ષ પહેલા આપણે ગરીબી હતી. હા એ તો 5 વર્ષમાં તો એટલો પલટો થાય ના થાય. એટલો પલટો ના થાય 5 વર્ષમાં. 5 વર્ષમાં ટીકાનું લગ્ન માગીને પૈસા કર્યા હતા. તારી માગવા જેવું જ છે. કાલે ડૂબ્યા છીએ તે હવે જે ટીકાનો 5 વર્ષ થયો ને એની ખુશીમાં પેલી લેવા લગ્નનો આલ્બમ. લગ્નના આલ્બમ ની આયા પૈસા બાકી કાલ લાવીએ આવતો જ નહીં. પડી રહ્યો તે મારો ચાનો આલ્બમ હજી છે માર ફોટા બધું. 5000 આલું તમને આને દેખેલો ઓર્કેસ્ટ્રા. 5 જ બાકી છે આપણા પાસે ગોઠવીએ તારું. હવે જે આલ્બમ લેવા ટીકાનો લગ્નનો પણ હવે બોલે કે આલી દો દીધો. હા ના પાડે કે ઓય આવ માર કાલ જવાનું છે. શું જવાનું? નિહાળ ના પાડતા દેતો. શિલ્પા ક્યાં એનો ગુડ ન્યૂઝ હાલતા તૈયાર રહો આલ્બમ જોવા. શિલ્પા તાર લગ્નનો આલ્બમ લેવા જઈએ છે. પેડા બનાવીને રાખજે પાછી આજ તો. પેડા અમારા લગ્નનો આવ્યો નહીં, તારા લગ્નનો આવે છે. સીડી જો આવી છે ના. અને ટીકાન સંજાન લગ્નનો જો આલ્બમ આવ્યો છે. અત્યારે તારા લગ્નનો લેવા જઈએ છે. તો ગાઈસ હું તૈયાર થઈ ગયો છું. પેડા તૈયાર રાખજે, તારા લગ્ન નો પેલો આવે છે. નહીં સંજય કઈ જગ્યાએ ભિલોડા નહીં લે ડોભાડા. તો ગાઈસ અમે બંને જે છે ડોભાડા. ભિલોડા ચેવા જ આવ્યું? આ વાત નહીં આવ્યું. ભિલોડા તો બહુ આખું આવ્યું. અંબાજી બાજુ ના આવ્યું? બનાસકાંઠામાં આવ્યું કદાચ કે સાબરકાંઠા ના બનાસકાંઠામાં આવ્યું ભિલોડા ના હિંમતનગર બાજુ આવ્યું. ચલો ગાઈઝ અમે જઈએ છીએ કાકાના લગ્નનો આલ્બમ લેવા માટે. તો ચલો ફટાફટ લઈને આવીએ. અમારા લગ્નનો લાવ્યો નહીં પણ ટીકાના લગ્નનો આવે છે આલ્બમ. આપણે લગ્નમાં પૈસા નતા. ટીકાના લગ્નમાં જો હતા માગીન કર્યા હતા પણ એમ કે 7000 તો આલે ત્યાં કે અમે તો કે દરો ડેમમાં અમે આપણે હોય કે ના આવેલા. આપણે વતન જાણ છે. પપ્પા પહેલા હોય નોકરી કરતા ચોકીદાર સિક્યુરિટી. આ રે પાઇપ આમ તરોઈ નો પોઈન્ટ જાય ને હજી ગાઈઝ આ બાજુ તો બળદગાડો ચાલુ છે. ડોફાણા આવ્યા છીએ અહીંયા બસ સ્ટેન્ડ પાસે. આનું કયા ગામ જવાનું છે? કુબા ધરોલ.
કુબા ધરોલ હા 6 કિલોમીટર બતાવશો. બરાબર, તો અહીંથી જઈએ કુબા ધરોલ. ચલો લે. ઠાકોર સાહેબ શ્રી રણજીતસિંહ રણજીત તે પ્રવેશ દ્વાર બંધાયો જ્યારે શ્રી કવર લે કોનો પથ્થર મૂકેલો જ છે. શહીદ વીરનો. તો કઈ અમે આવી ગયા ડોભાળા 5 કિલોમીટર અહીંથી બતાવશે કુબા ધરોલ. તો કઈ અમે અમારા સાહેબના અહીં જઈએ છીએ જે 5મું 6ઠું 7મું 3 ધોરણ અમારા સાહેબના ત્યાં ભણેલો હું 5મું 6ઠું 7મું અને તું નહીં ભણેલું પણ એ મને ઓળખું. હા લગ્નમાં આલ્બમ લેવા જઈએ છીએ. કારણ કે ઓર્ડર એમનો આલ્યો તો એમના સાઈડમાં એમનો છોકરો એ બધું કરે છે પહેલાં યુવાનો ઓર્ડર આલ્યો તો પપ્પાએ. તો આજે એ કણી ગોમમાં છીએ અમે કદી જ્યાં નહીં અમારું સંજ્ઞાના ગુરુજીના ગોમમાં. નહીં જેલો ના એટલા દર્શન કરાવું ગુરુજીનો ગુરુજીનો જ મેં કરેલો જ છે. પબા વચ્ચે છે લાઈન લીધી બે બસ ખાડા છે પાડા ઉપર બનાવેલો રસ્તો. તો ગાઈઝ અમે આ ગોમ આવ્યા છીએ. ગોમનું નામ હું ધરોલ આગળ કોક આવસ 2 અક્ષરનું. કંપા ધરોલ જા પૂછ છે પેલા કાકા કે કમલેશભાઈનું ઘર કયું છે. હો કીધું હું તો એક્સિસ પૂછે પેલો મને પૂછે દાદા તો મગજ કોમ નહીં હાલતું એટલે દાદા બિચારા ઉંમર વાળા છે કે એટલે એવું થાય ને મોકી રામદેવપીર મંદિર છે એક રામદેવપીર મંદિર આગળ આવે ને એ ખાલી 2 ઘરથી પૂછી લેજો. અરે ઘર આ કમલેશભાઈનો છોકરો લાગે છે. તો ગાઈઝ અમે આવ્યા છીએ અમારા સાહેબના ઘેર. તમે ગાડી ત્યાં નીચે ઊભી રાખી છે. તો ગાઈઝ સાહેબના ઘેર આવ્યા છે તો ઘર જોઈએ. આ બેડરૂમ એ બહુ મોટો છે. હા એ બાજુ મોટો છે. આ બાજુ કિચન. આ બાજુ ખુલ્લું નહીં. આ મસ્ત છે લોકેશન જો કમાઈ મંદિર હા ચાલે. ઘેર રવાના ના હોય એટલે ચાલે. જગ્યાએ ઘણી મોટી. હા હા લોકેશન એ છે ને મસ્ત જો કમમાં પાછળ મંદિર છે. આ બાજુ મંદિર છે. તો ગાઈસ ટીકાનો આલ્બમ ટીકાનો શિલ્પાનો ઘેર જઈને જ જોઈએ તો કરણજીન કાજલ કરણજીન કાજલ 2020 હા શિલ્પા છે ટીકો તો ઘેર જઈને ગાઈસ બતાવીએ આખો આલ્બમ. કાનો આલ્બમ ટ્રાન્સફર થાય છે. હા એ જ ફોટા અને વિડીયોનું. તો ગાઈસ હાર્ડ ડિસ્ક લઈ લીધી અને આલ્બમ લઈ લીધો ટીકાનો. જઈએ લે પકડા. તો ગાઈસ આલ્બમ તો લઈ લીધો. આપણે નીકળીએ અહીંથી. હા ગોમ અંદર છે નહીં મસ્ત લોકેશન. હા મસ્ત ગરમ લાઈટ ચલો ચલો ગઈ જવા જઈએ ઘરે. તો ગઈ અમે આવ્યા હતા ડોપાળા નજીક પકવાયા. તો ગઈ કૂવો તો જોવા ચેવડો મોટો છે. મેં પહેલી વખત જોયો આવડો કૂવો તો જો ચેવડો મોટો છે. પાણી રિસોર્સ દેખ જે પાણી આવે ને જે બહારનું વરસાદનું પાણી આવે એ આમાં સંગ્રહ થાય. જો દેખ ના પાઇપ ના કંઈ થોડી નાખી હશે એ નહીં હોય ગાડી છે તે ચડાવી હશે. તો ગાઈસ અમે ડોપાળા આવી ગયા અને અહીંથી અમારે લેવાનું છે દંતાળી ને સંજ્યા દંતાળી લેવાની. પપ્પાએ મંગાવીશ અરે ને દંતાળીએ ત્યાં પેલી રહી તો કઈ લેવીશ એમ કે તું ખાલે લોખંડની લાકડાની કે હાથાવાળી હાથાવાળી જ લેવાની. પણ હાથો જો નાખશે કોણ નાખશે. પપ્પાએ દંતાળી મંગાવી છે ખોડી મંગાવી ખબર બે લઈ લે બે બીજું શું કોમાં આપણે કોમ આવશે. ખોડી ખોડવા થશે અને દંતાળી શું કરવા થશે. એટલે તો બસ ખોડી અને દંતાળી 2 લીટર આમાં કોઈ લેવાનું છે. કોળો અને ઘરે કોળો છે નથી હાથો પણ એને થઈ રહેશે હાથ ઘેર કોળો છે ને થઈ રહ્યો. ખેડૂતનો સામાન લઈ ખેડૂત પુત્ર તો હેડ્યા છું પણ હા પાછળ જાતે ખેતી કરવાની ચાલુ કરી છે. કેસે આએગી જોજે ધ્યાન રાખજો કશું થાય ના ગાડીનું. તારા કદાડી બદાડી ગમે તે તૂટશે ઉઠશે ચાલશે એવું પૂરો. તો ગાઈસ દંતાળી બંધાળી લઈ લીધી
ઠંડુ કરતા જઈએ નાસ્તો વાસ્તો કરી છે, ભૂખ લાગી છે. ભૂખ તો મારે તો કોઈ બીજું ખાવું હતું પણ અમુક કોઈ નહીં. ચલો ગાઈઝ, નાસ્તો કરવો હોય તો આ બાજુ મારી છે ફેન્ટા, આ બાજુ આવી છે સમસપ, અને મેં લીધા સિંગ ભજીયો અને લીધી વેફર. નાસ્તો કરી જઈએ, જઈ જઈએ. ચલ, આહાહાહા, મજા આવે છે. 12 વાગ્યો. સાહેબને ખાવા રહ્યો તો ચલો ટાઈમ થતો મોલ ફાટનું તો ભાઈ ચલો જી સીધા ગયા જઈને મળીએ. હું આટલું ખાઈ લઉં. હું મારું ફેવરેટ, સંજાનું ફેવરેટ સિંગ ભજીયો. એક સિંગ ભજીયો તો ખાડ. ચાકતું નાસ્તો વાસ્તો કરી દીધો અને હવે જઈએ ઘરે. નાસ્તો તો ના કહેવાય, મુખવાસ કર્યો. મુખવાસ. પપ્પાની ગાડી જાય આગળ. આ તો તમને અત્યારે એવું લાગે, બાકી ચોમાસામાં તમે જોવો ને તો હા હા મજે મજે. પણ એ રીતે આગળ સીધો સીધો રોડ બનાવ્યો હોય ને, ગેટાનો ગોળ મારી માની એટલું કે જે કહલો હલો તરસ્યો નહીં. કેટલાનો ગેટો હશે? હા, મને એક ગેટો આલજે. માલ તારી હોય એમના જોડે એટલો બધો ભંગાથી લઈને 10-15 લાખ નો તો લઈને ફરતા હોય. 15 લાખ ઘરે ના એટલા હોય જે માલધારી હોય ને એને હોનું પહેરે ને. આપણે આટલ તોલાનું હોય, એમને 5-6 તોલાનું હોય. હાર હોય, પછી અટકણનું પહેરવાનું હોય. માલધારી ભંગાથી ગાયો ને ભેંસો ને બકરો એ રીતે 10-15 નો માલ 15 લાખ નો લઈને ફરતા હોય. અલ્યા લેવા હોય તો કેટલા નામ આવ્યા છે. સ્વિમિંગ પુલ બનાવે છે બધા. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. ગરમી તો જવું છે કે નાવું છે? નાવું છે? હા ફાઇનલી ઘેર આવી ગયા છે. કોદાળી, પાવડા, દંતાળી, ખોડી તો જે હો તું તોડું ના કશું. ટીકલા સંજય લે હેડ મમ્મી હેડ જે જા ખેતરમાં જા. પપ્પાને બે ખેતરમાં જજો. બસો બરાબર છે. અને ટીકલાના લગ્નનું આવી ગયું. હા હા, વિડીયો આવી ગયો અને ફોટા આવી ગયા ટીકાના લગ્નનું. તો જો પપ્પા તાણું પપ્પા ખોડી અને દંતાળી. મમ્મીએ બે કીધું છે, ખોડી ને દંતાળી. પાવડો હાથો હાથ આનું સંજય. અમે આવી જશે ઘેર. મમ્મી પપ્પાને તો જોઉં છું. અને અમારે ખેડૂત અમુક હા ભાડે છે ને બીજી તો નથી બરાબર. ભાવ હરખા જ હતા પાછા બધાના. હા સારી એનું હતું વળ જ ખાલે તૂટના. લગ્નનો આલ્બમ હમણાં પછી મોડા જોઈએ. હા બધા જાગો કેટલા. તો ગાઈસ ગાડીનું હુડ તો તૂટી ગયું. હુડ કહેવાય શું કહેવાય? ઓઢો. તો ગાઈસ કોઈ સારો કવર હોય તો લિંક બિંક શેર કરજો. મસ્ત આમ ગરમ ગાડી ઠંડી રહે ને એવો નહીં. વર્ષ પાણી ના જાય. કોવાઈ ગયું સારું. ખાલે 2-3 મહિના તળ કરી જેવી હાલત થઈ જાય. જોજે બહાર ગરમી પડે છે. અમે આવ્યા છે અહીંયા ખાવા બેસે છે. આ તો ખાલે એટલી ડુંગળીનું છે. ડુંગળી અમે ભારી જશે ને 2 કટ્ટો. ઓકે ઓછું ખાવું હતું પણ થોડું ખાઈ લઉં. 2 જ રોટલી ખાવી હતી. તો ગાઈસ પપ્પા જોવું છે આલ્બમ. આપણે હમણાં મોડા જઈએ ગાઈસ જોઈએ બધો ભેગો થઈને. આવી રહ્યો કમ્પ્લીટ હાથો. સંજય પાતળો લીધો પછી મેં કીધું જાડો લીધો. હા તે નાથી એક પાતળો હતો તે સંજય પાતળો લીધો. હું કે જાડો લઈ લે. ચૂંટણી જોવો છે મમ્મી. બસો ભણવું આવી કાલે. ભાજપ તો જવું કરતું પણ વળી પેલા હજી તો હું ચાલો. તો કઈ ફોજ પડી ગયું છે. અને સંજયને બે હશે ગોળની શું કરવા ગોળનું અથાણું ગળ્યું અથાણું બનાવવા. હા 10 દાડા ભાવતું નહીં એટલે આપણે ચાલુ હતો નહીં. મને તો ખાતો નહીં. મને પેલા આવું બધું જબરું ભાવતું. આમ બધું ઓછું થઈ ગયું. જાણે કશું નતું ને તાણું બહુ ભાવતું હતું. કશું નતું ને એટલે બહુ બધું ભાવે. એવું લેટવો જીવ થતો ને તારું આ ખાઈ જાઉં પેલું ખાઈ જાઉં. અત્યારે ખુદ લઈ શકું છું નહીં ભાવતું. પેલા ન તો લઈ શકતા મમ્મી નહીં. કન તને
બીજા લોકો તો કોઈ નહીં, એ તો ઘેર ઘેર ખાઈ બધા તારું ને અમે અળસ્યું. અમારે તો ગાઈસ ગુજરાતીમાં અળસ્યું કે અળસ્યું એટલે બધા એવું લાગે કે અળસ્યું સરસવ એટલે સરસવ કે મમ્મી, પણ હું તો અળસ્યું સમજો. આપણે નહીં કે અળસ્યા તેલ છે એમ નહીં કહેતા. અને આજે પાકવા મળશે 2-3 દાડા મળી જશે. મને આ પેટમાં બળે છે બરાબર. હું ગયો જ નહીં હું હજી આ પેલો ઇન્વોઇસ બનાવીને હા આપણે તીખું બધું ખાઈએ ને એટલે એવું થાય છે. જો તારા ભારે શરીર તારા તો હમણાં તો માપ જ રાખવાનું ખાવા પડવાનું નહીં સંજય. ઓને તો મમ્મી તો માપ જ રાખવાનું ખાવાનું. માપનું ખાવાનું પણ 5-5 મિનિટે ખાવાનું. તો ગાઈસ મમ્મી તો પેટમાં બળતું હતું, મને આજે પેટમાં બળતું. મતલબ મરચાનો કમાલ છે, મરચાનો કમાલ. તો ગાઈસ આજ તો શિલ્પા બિચારી એકલી છે ને આજ તો વહેલા રોધવા રોજ બેસી જાય છે. અને તાણ કેટલા વાગ્યા ખબર નહીં, પણ આજ તો આલ્બમ નહીં જો હમણાં જોઈએ મોડા. તો ગાઈસ મમ્મી પપ્પાને તો હેડ્યા છે તૈયાર થઈ ખબર કાઢવા. ચાલ છે ઈ ચો વિદેશમાં જવાનું છે, ગોમમાં જ જવાનું છે, ખેતરમાં જવાનું છે હો 60 તો હો તો ખબર કાઢવા છીએ ચોકણ પેલા પિંકી વાની જમી નો થયું થોડી લઈ જા દવાખાને એટલે હા ટોટકી એ ટોટકી ટોટકી માં બોલાવી તમા હિત ચોટ્યા છું ચોકણ વાસી ચોટી તો મવાન ઘેર નહીં. તો ગાઈસ મમ્મી પપ્પાને તો હેડ્યો. હું બનાવું શિલ્પા હેનું શાક બનાવું? બુલેટ હા બુલેટ લાવું કોણ ઓવર ટીકલા નાખું બુલેટ પપ્પડ સાચે રીતું ભૂ કરે એ તો 1-2 જણ આજુબાજુ હશે ને બુલેટ પર સાચે રીતું ભૂ કરે ટીકલો. ચાલુ કરી આવજે. આ શું કર્યું ત્યાં? હા આજુબાજુ જોનારો હશે ને મને બોલાવે અહીંયા ઊભું કરવા. હવે ખોલવું પડતી ઘડીએ પડ્યા તોડી નાખતી મો ખોલવાનું કરવા. ટી લગાવી દીધો. તો બસ ચલો મમ્મીને આવું પછી ખાવાનું છે મમ્મીને ખાઈ નાખવાનું છે? ફોન કરવાનો તો મમ્મી ખાઈ નાખવાનું છે? તો ગાઈસ ચલો ખાવાનું ટેસ્ટ લીલું શાક. તો ગાઈસ ફેસબુકમાં આજ તો લેટ વિડીયો અપલોડ થયો. સંજય ખાવું નહીં? ખાવાનું થઈ ગયું છે મમ્મીને તો વાર થશે એમ કીધું લેટ થશે. તો ગાઈસ મમ્મીને તો ખબર કાઢવા ગયો તો જઈને આવી ગયો. હાલ જાય હજુ ખાવ નહીં. હું કે અમે તારી વાટ જોઈ રહ્યા હતા. હું કે મમ્મીને આવું પછી ખાઈએ. તો ગાઈસ આજ તો શિલ્પાએ બનાવી ભાઈ શાક. દેખાવામાં તો જોર લાગે છે, ખાલી મોટું હા મસ્ત. તો ગાઈસ શિલ્પાએ આજ તો ખબર નહીં એનું શાક છે પણ મિક્સ સબ્જી છે. તો ગાઈસ ચલો મમ્મી પપ્પાને તો આવી ગયા તો જ્યાં હતા બહાર ખબર કાઢવા આવી ગયા. મારા કાઢજે મમ્મી, મારે જોશે સાચો. હા એ તારા પાણી નાખજે મને પેલા જો તારો મોટો ગ્લાસ છે લે અને આને એનો ગ્લાસ છે ને એ મોટો ગ્લાસ છે. જે કોમ કરતું હોય એને વધારે મળે. હા બધા ખાવું છે સુપર વાટકા પડી પડી શિલ્પા લેટ ચલો સાથે જમશું, સાથે ફરશું, સારા કામ સાથે કરશું, સારા કામ સાથે જીવશું, સાથે મરશું, સાથી રે. ચલો ગાઈસ તો ખાઈ લઈએ તાણે. ગાઈસ તો આજે ટીકાનો આલ્બમ જોવાનો હતો પણ મેળ જ ના આવ્યો. મમ્મીને જતો રહ્યો કયો અને શિલ્પા કોમમાં પાલી જ ના. હા એમના એમ ટાઈમ જતો રહ્યો, હોશ થઈ ગયો. તો આજે આલ્બમ આવી ગયો છે. કાલે શાકની તારીફ કરું છું. હમણાં તો રોજ થાય ને શિલ્પા તારીફ ખોટી ખોટી થાય છે, ખાતી ખાતી થાય. એ બનાવ દે નહીં બનાવતા નહીં પણ એ ફુંદડે માતા કર પેલા તૈયારી હતી પેલા પપ્પાની તૈયારી જ છું.
તૈયારી જોયા હવે હું કે ખબર હે? હમણાં ફોન આવ્યા હતા જેન છે ફોન કરે તો એમ કે લેવા આવજો પપ્પા એમ કે કે હા ત્યાં ના જ્યાં જીત મળી હોય તેમ ક્યાં તે મારતું તે રવા માં ક્યાંથી લેવા આવજો બે દાડા રવા દે સોનથી પછી જવું ના કરે ને દાદા કરો વ્યૂ દાદા તો લેવા જાણતો છું હું તો ના હું તો મહિનો કીધું છે ને કે 15 દાડા રહીને જ આપજે હું આ પાર્વતી જવું કીધું છે આપણો હોય કોમ તો એ તો બેહી રહ્યા તો હું એને તો એટલે બે દાડા રવા દે એમ નહીં વી દાદા સંભાળે મત કરો કાલી મૂકે છે તો ગાઈસ હો ભરશે દા એટલે હોબળી નથી નહીં કરો પાછી ગાઈસ ખાવા પીવાનું તો બધું ખાઈ લીધું સંજયનો પપ્પા બે આવીએ બે રહ્યા છે